વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, 12માનું રિઝલ્ટ આવ્યું ને, તો અમારી સોસાયટીમાં એક બિટ્ટુ કરીને છોકરો છે, એના 60% આવ્યા છે. પણ એને જે ખુશી છે કે બાપુ આપણે તો હવે કે કોલેજ જવાના યાર, નવા જીન્સ લઈ લીધા, બાઇક બુક કરાવી દીધી અને પેલું શેવિંગ નું મશીન આવે ને એ લઈ આવ્યો. એને કે કોલેજમાં આવું પરીક્ષા હોય પણ એ છે ને કોલેજની લાઈફની આમ ફેન્ટસીમાં આવી ગયો છે આમાં. અને આમ કે છે હવે કે મારી આજુબાજુ ગર્લફ્રેન્ડ્સ હશે ને બધી છોકરીઓ હશે ને એવું બધું બોલતો હતો. એટલે આ લોકો કોલેજને હું સમજે છે. એને કે સીધો શેરવાણી પહેરીને જ જજે અને ફાઇનલ યરમાં બાળક લઈને જ બહાર આવજે. ભાઈ, મારા 12મું પાસ થયેલ છોકરાઓ, કોલેજ એટલી જ અઘરી છે. અત્યારે કોઈક ફાઇનલ યર વાળાને પૂછી જો એટલે ખબર પડશે. આ કોલેજ વાળા ખરા ને, એમની જયારે એક્ઝામ આવે ને ત્યારે 1 મહિના પહેલા ફોરેનના ઓથરની ચોપડીઓ વાંચ્યા. હા, અઠવાડિયું બાકી રહે ને એટલે સીધા લોકલ ઓથરોની ચોપડીઓ પકડી લે હાથમાં. પાછું એક્ઝામમાં તો પોતે જ ઓથર થઈ ગયો હોય. અમુક તો એમાં પણ ડાયા હોય, આખી ડેફિનેશન પોતાની લખે અને નીચે કોઈક ઇંગ્લિશ નામ લખે, બોબ માર્ટિન. હવે ટીચર હોધ્યા જ કરે કે આ કયો ઓથર છે યાર. કાકા, મેં પણ આવું જ કર્યું છે. બટ સ્ટીલ આ કોલેજની લાઈફ તો મિસ કરું જ છું યાર. અત્યારે તો ઘણી કોલેજમાં કપલ્સ એવા ફરતા હોય છે ને કાકા, પ્રોફેસરની સામે પેલો છોકરીના ખોળામાં માથું મૂકીને સૂતું હોય. તો તને હું આદત? ના, તો ખાલી કહું છું. તને આવા મોકા નહીં મળ્યા હોય, એની આ જેલસી. એવું નહીં યાર. હવે આ તો મારો સવાલ તો એવો હતો કે તમારા જમાનામાં આવું બધું થતું હતું? અલા, ગામડામાં ઉછરીને મોટા થયેલા હોય છોકરા છોકરીઓ, ખોળામાં માથું મૂકે ને તો બહુ બધો જૂ કાઢી આપે માથામાંથી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on